હું ખાસ કહું કે ભલે બીજું કંઈ નહીં, પણ આપણા ઘરમાં પણ ક્યાંક વડીલો છે, બસ ઘરના અંદરના વડીલોને એવા સાચવીને એવી અંદરના આશીષ એમના મેળવીએ, એવી સેવા કરીએ. માતા પિતા દાદા દાદી જે પણ સાસુ સસરા જે પણ હોય વડીલો, એવી દુઆ મેળવવાની કે જિંદગીનું અમૃત બનશે. ઘરના વડીલો આપણા નામથી એકદમ ઉત્સાહિત થાય. એ આપણી પાસે ટાઈમ હોય તો જરા 5 મિનિટ આવને ભાઈ, તને કેટલી વાર બોલાવવાનો, આ શબ્દ બોલે ને તમે સમજી રાખો કે આ શબ્દ વારંવાર બોલાવીએ ને, હાથ લાંબા કરી કરીને થાકી જઈએ તોય ન મળે એવી ભિખારીની અવસ્થા મળશે કોક વાર. જિંદગીમાં આપણા મા બાપને માગી માગીને 5 મિનિટ મેળવવી ન પડે. અને ખાસ તકેદાર રાખવાની, ગમે તેટલા આગળ વધીએ, વી આર નોટ મોર દેન અ સન ઓર અ ડોટર. એનાથી આગળ આપણે ક્યારેય નથી. ગમે એટલા આગળ વધીએ એ સ્તર ધ્યાનમાં રાખવાનું કે આ સ્થાન તો મારું અચૂક છે. હું એન્જિનિયર બનું, હું ડૉક્ટર બનું, હું સાયન્ટિસ્ટ બનું, હું વેપારી બનું, ઇન્ડસ્ટ્રીઝ બનું, હું કોર્પોરેટ હાઉસનો ચીફ બનું, કે હું મુનિ કે આચાર્ય બનું, હું ગમે તે થવું, દીકરો તો છું જ, શિષ્ય તો છું જ. બસ એ સેવક ભાવ તો ક્યાંય ન જવા દેવાનો, એ મનમાં તંદુરસ્તી સાથે ટકાવવાનો અને એમની સેવા ચાકરીને ખૂબ આપણા જીવનનું પરમ સૌભાગ્ય માનવાનું કે આ તક મળી છે. બસ આ જે છે ને, આયુષ્ય, વિદ્યા, યશ અને બળ, શારીરિક બળ, આ 4 કાયમ વધતા રહે. નિત્યમ વૃદ્ધોપજીવિન ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. આ 4 વસ્તુ કાયમ એની વધે છે જે ઘરના ખૂણામાં રહેલા વડીલો એને વચ્ચે રાખે છે. બહુ ખરાબ ટ્રેન્ડ છે વર્તમાનનો. આધુનિક અનાથાશ્રમો અને આધુનિક વૃદ્ધાશ્રમો આજે જોવા મળે એ સમયમાં જીવીએ છીએ. આધુનિક વૃદ્ધાશ્રમ એટલે મા બાપને ઘરડા ઘરમાં મોકલતા શરમ આવે છે, ઇજ્જત જાય મારી કે મા બાપને કાઢી મૂક્યા, એટલે એમને વૃદ્ધાશ્રમની બધી સવલત ઘરમાં આપવામાં આવે છે. ખૂણામાં પડ્યા રહો, માથાકૂટ નહીં કરવાની, આવતાની વાર માથાકૂટ ના કરો. તમે મળી ગઈને તમારો નાસ્તો આવી જાય છે ને, શેને આપણે તમારે બહાર હોલમાં આવવાની જરૂર નથી. તમે કહો બધું અંદર આવી જશે, વારે વારે બહાર ના નીકળો, વારે વારે અવાજ ના કરો. આ માણસ આપ્યો તમને. આમ એમને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતા સાચવવા છે માટે નહીં, મારી ઇજ્જત ન જાય માટે. એમને ઘરમાં વૃદ્ધાશ્રમ ઊભું કરી દીધું છે. આ આધુનિક વૃદ્ધાશ્રમ છે. અને એવું જ એક બીજું કલંક છે, આધુનિક અનાથાશ્રમ, જેને હું આયા કહું છું. આયાના ભરોસે બાળકો સોંપી દેવાના. આજે ટ્રેન્ડ આવ્યો છે. જે માણસ પોતાના બાળકને આધુનિક અનાથાશ્રમમાં મૂકે છે એને આધુનિક વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી રાખવાની. ત્યાં જ જશે. આ બાળક તમને ત્યાં જ મોકલશે ભવિષ્યમાં. જિંદગીમાં કોઈ દિવસ આ 2 ટ્રેન્ડને ફોલો ન કરતા આ શીખવા જેવું છે.